અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં એક એવી ઘટના ઘટી જે માનવતાને શર્મસાર કરે। આ એવો કિસ્સો છે જેમાં પુત્રએ માતાની મમતાનું ખૂન કર્યું છે। પુત્ર માતાની મમતાને ભૂલીને પત્નીના પ્રેમમાં પાગલ થઈ ગયો। શું છે સમગ્ર ઘટના, જોઈએ અહેવાલમાં। અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં રહેતા 70 વર્ષના લલિતાબેનને 5 દીકરી અને 1 દીકરો છે, જેમાં લલિતાબેન એકનો એક પુત્ર અશ્વિન સાથે છેલ્લા 1 વર્ષથી રહે છે। માતા લલિતાબેનનો આરોપ છે કે પોતાનો પુત્ર અશ્વિનની પત્ની પાયલ તેઓને છેલ્લા ઘણા સમયથી ઘરના એક રૂમમાં જાનવરોની જેમ બંધ રાખતી હતી। પુત્ર પણ પોતાની માતાને જ ઘરમાં બંધ રાખી ઢોર માર મારતો હોવાનો આરોપ માતાએ લગાવ્યો છે। દાગીના લઈ લીધા, પૈસા લઈ લીધા, મારા 6 લાખ રૂપિયા અને 5 તોલા સોનું લઈ લીધું મારું। મારી ઘર વાખરી બધી લઈને વેચી દીધી। બૈરીએ તાત્કાલિક બધું વેચી માર્યું અને પછી મને મારવા મળ્યા। રોજ મને મારે। એ છોકરો આવે તો એને ખોટા હલાડા કરે કે તારી માં આમ કરતી, તારી માં આમ કરે છે અને મારું જૂઠું તને નામ દેશે કે મને મારે છે કે છે। આ પછી એ પોતે બી મને મારવા મળ્યો, એ બી મને મારે। આ વાળ પકડીને મને મારે બેન ના। પછી મારું ગળું દબાવ્યું અને મને મારી નાખવા। હું અહીં આવી રીતે પલંગમાં સૂતી હતી અને પલંગ મારાથી ઊભું ના થવાય તે મને આવીને મોઢામાં ડૂચો નાખ્યો। એને ડૂચો નાખીને પછી મને 2 હાથ પકડીને મારું ગળું દબાવ્યું એને। 70 વર્ષીય લલિતાબેનને પુત્ર અશ્વિન અને પુત્રવધુ પાયલ એક ટાઈમ ખાવાનું પણ નહોતા આપતા। આ સમગ્ર બનાવની જાણ લલિતાબેનની દીકરી ભાવનાબેનને થઈ। તેમણે તાત્કાલિક અમરાઈવાડી પોલીસને જાણ કરી અને અમરાઈવાડી પોલીસે અશ્વિનના ઘરે જઈ રૂમમાં બંધ માતા લલિતાબેનને બહાર કાઢ્યા। એમની જે ફરિયાદ છે એમાં પણ આક્ષેપ છે કે ભાઈ એમને ઘરમાં ગોધી રાખી અને ચપ્પુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા। આ બધા સંજોગોમાં એમની ફરિયાદ હકીકત આધારે ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે અને એમના જે આરોપી તરીકે એમનો દીકરો અશ્વિન અને એની પત્ની પાયલ આ બંનેના વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે। લલિતાબેન તેમની દીકરીના ઘરે રહેતા હતા। તેમનો પુત્ર અશ્વિન માતાને પોતાના ઘરે લાવ્યો હતો। અશ્વિને માતા પાસેથી 6 લાખ રૂપિયા લીધા અને મકાનના કાગળ પર પણ સહી કરાવી લીધી। મકાન પચાવી પાડ્યું। આ સમગ્ર ઘટના પોલીસ સ્ટેશને પહોંચતા અશ્વિન અને તેની પત્ની પાયલ ફરાર થઈ ગયા છે। જે દેશમાં માતાને ભગવાન માનવામાં આવે છે તે જ દેશમાં એવો પણ પુત્ર છે જે રૂપિયાની લાલચમાં જનનીને રજળતી મૂકી દે છે। પત્ની અને પૈસામાં માતાનું ગળું દબાવનાર પુત્રને કાયદો કેટલી આકરી સજા કરે છે તે જોવું રહ્યું। જાવેદ સૈયદ, ઝી મીડિયા, અમદાવાદ।